જિંદગીમાં એટલું દુઃખ છે તે કંટાળી જોશું. હવે તો ભુવા બોલાયા છે તો ઓનું નિવાકરણ ગમે તે લાવવું જ છે. આ ગમે તે કરીને ગમે એટલો ખર્ચો થાય તોય પણ ઓનો પાર લાવો એ લાવો જ છે. રામ રામ જય રાજા રામ. ઓ ભલે બોલો ભાઈ. ફરી ચોકો હેડ્યા ગાય ગાય. હા ભાઈ, દુઃખ ઉપર દુઃખ હેડે આવે છે. જો ગામમાં બોલાવો તો વસ્તી રાજી થાય એટલા માટે ભુવા આપણે બોર ઉપર બોલાયા. બરોબર, એવું છે એમ? હવે મારે ભુવાજી આવી જાય છે, મોડું થાય છે, હું જઉં તાન. આ નવરાશ મળે તમે આવજો. એ બરોબર. એટલે ભુવાજી આયા? હા, તમે નોમ લીધું ભુવાજી હાજર થઈ ગયા. જુઓ ભુવાજી આવો, ભુવાજી આવો. આવો ભાઈ. શીખી દો. આવો. ભુવાજી આવો, આવો, પાર ઢાળેલો છે. તૈયાર કરી દો આપણે. બેહો, 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 બેહો. બેહો. લ્યો. બેહી દો. તારે હવે તમે કંકુ વાળા ઘઉં થોડાક લાવો. ભુવાજી, દુઃખમાં તો ખવે નહીં રહ્યા ઘરમાં. તમને બોલાયા છે. આ છોકરા હાર સોના લાયા હતા, તમે ક્યાં લાવ્યા તો આલુ. ભાઈ ચણા બણા ના ચાલી, ઓના માટે ઘઉં જ જોવું સ્પેશિયલ. તમારે ઘઉં ના હોય તો હું માળા લાવ્યો છું, માળા જોઈ લઉં. અમાર ગમે તે હોય ને દુઃખ એ દૂર તૈયાર હો. જે ખર્ચો થાય બધું કરવા અમે તૈયાર હો. જો ભાઈ, દુઃખ પૈસાથી દૂર ના થાય. દુઃખ તો જીવનની અંદર આવવાનું જ છે. દુઃખ તો મારે સમજી લે. દુઃખ નો રસ્તો કાઢી આલું ખરા હું. ભુવાજી, તમારે જે કરવું એ કરો, પણ દુઃખ કાઢી આલો અમારે. આવો આવો ભુરાજી આવો. રામ ભાઈ. આવો. આવો ભાઈ, આવો. હા આવો. આવો. હા. જાઓ, જાઓ. આ એ તમારા કુટુંબના છે? અમારા ઘરના નહીં, પણ અમારા ઘર જેવો સંબંધ છે ને એટલે બોલાય એટલે આયા. કશો વાંધો નહીં, હું તમારું દુઃખ કાઢવા દુઃખ કાઢીને જાય બધું. તમે ગમે તેટલા ડોણા જોશો ને તો પણ આ ભાઈનું દુઃખ દૂર નહીં કરી દો. કેમ દુઃખ ના થાય? તમે મારા ભાઈબંધ થઈને આવું કેમ કહો છો? તો ભુવાજી, તમને એક વાત કહું, આ ભાઈને ખોટું લાગતું અને જીવનમાં કદી કોઈનું સારું વિચાર્યું જ નહીં. આ એના નસીબનું છે અને કદી તમે દુઃખ દૂર કરી શકશો જ નહીં. વાત તો કેવી તમારી સાચી હો. જો તમે આ કોકનું ખોટું કર્યું હોય ને તો હવે તમારે ભોગવવું તો પડશે દીર્યું. હું કોઈ ભગવાન નહીં, હું ભગવાનનો ખાલી સેવક છું. એનો તમે ખાલી રસ્તો કાઢી આલો, સમજી લે. હું ભુવાજી, જે થવાનું તો થઈ ગયું, પણ કોક એવો દોડો કરી આલો ને કે એવી બાતા આલો તો મારું દુઃખ દૂર થાય. આ કરેલા કરમ હોય ને તો અમે બાધા તો દોયડો કોઈ કોમ આવે ના. હજી હું એવું વાપર્યું હોય, કોઈક મોઢું પડ્યું હોય તમે દોડો કરી આલો એટલે મારા સાધુ છે આપણું શું. જો ભાઈ, મારાથી બધું થતું હોય તો દોયડાથી તો દુનિયામાં કેટલા મોટો પડે. તો હું બધા દોયડા બધી ના મૂકી દીધું હોત. પછી તમારી વાત સમજાય જેવી છે. કોઈ મોત દાખલ હોય કે મોત કોઈ તાવ ભાવ આવ્યો હોય તો ભગવાનના માતાજીને ખાલી એટલી જ અરજી કરવાની કે મારા માણસને જલ્દી હાથું કરી દેજે. કોઈ ભગવાન માતાજીને મરજી વગર કોઈ માણસ હાથું થતું નહીં. મોટું માણસ ગમે તે હોય તો એની દવા કરાવી દેવાય અને ભગવાન જોડે દુઆ કરી લેવાય, સમજી લ્યો. જો આ બધું અમારાથી થતું હોય તો અમે બધા મોઢા પડવા દે, કોઈ દોયડા ના બદલીએ. તો ભાઈ અમારે મોઢા પડી કરે એવું નહીં. અમે દવાખાને લઈ જઈએ છીએ, ભગવાન માતાજી ઉપર દયા રાખવાની. મારું કેવું એટલું છે કે જેને કર્મ કરેલા હોય એને જ ભોગવવાના છે. કોઈ દુનિયામાં જંતર મંતર કરેથી કોઈ દુઃખ દૂરી કરી શકશે નહીં. ભુવાજી, વાત તમારી સાચી છે. જીવનમાં કોઈનું મેં સારું કર્યું નહીં કે કોઈનું સારું વિચાર્યું નહીં. જો તમારે જેવા 20 ભુવા લાવું ને તો મારું કોઈ સારું ના કરી કે હું કોકનું સારું કરું તો ઉપરવાળો મારું સારું કરે, તો મારે કોઈ ભુવાઈ જરૂર નહીં. જો આટલી વાત સમજી જાય પબ્લિક આવી તો અમારે કોઈના અહીંયા જવાનું થાય ના કે અમારા જોડે એવી કોઈ વિદ્યા છે નહીં તમે દુઃખ કોઈનું પૂરું કરીએ. મારી વાત આપણે એટલી ખબર પડી. તમે ખાલી રસ્તો જ બતાવો કે દુઃખ છે ને એ તમે ના લખો. એ આપણા કર્મમાં લખવાનું છે, એ આપણે જ ભોગવવાનું છે. કર્મ તો શું કરી કે ભૂવો કે કોઈ ઓછું ના કરી કે. જો તમે આ બધું હવે સમજી ગયા છો તો તમારે કોઈ મોઢું બધું થાય તો દવાખાને લઈ જવાનું અને ભગવાન માતાજી પર હાથ રાખવાની સમજી લો. હવે તમે ખોટી કોઈની વ્યવહાર રહેતા નહીં તો કોઈ આવે ને તમારું દુઃખ મટાડે તો તમારું દુઃખ હવે મટાડજે ભગવાન જ મારો, સમજી લો. ભગવાન માતાજી પર વિશ્વાસ રાખશો, કોઈની ખોટી વાત અમે આવશે નહીં. અમારાથી સારું થશે ભુવાજી તો કરજો, ન કોઈનું ખોટું તમે કરશો જ નહીં. એટલે મને સારો રસ્તો બતાવ્યો. આ ખોટી અંધશ્રદ્ધાથી તમે મને બતાવ્યા એના માટે ખૂબ ખૂબ આભાર તમારો. જય માતાજી. માતાજી સુખી જો તાણીઓ. હા ભુવાજી. મારા પાટણની